સાદી સંખ્યાઓ આપણે લઈએ, જેમ કે હું 3 અંકની સંખ્યા લઉં 2 3 4 અને 4 5 6. પહેલા આનો સરવાળો કરીએ, બરાબર, અને પછી આપણે 4 5 6 એમાંથી 2 3 4 ની બાદબાકી કરીએ. આ સિમ્પલ સંખ્યાઓ છે, બરાબર. અપૂર્ણાંક નથી. અપૂર્ણાંક કોને કહેવાય? જેનો છેદ હોય અપૂર્ણાંક સંખ્યા કહેવાય. સરવાળો કરો તો 6 ને 4 10 નો શૂન્ય. હવે જો આ 6 અને 4 એ બેનો સરવાળો કેટલો આવ્યો? 10. 10 આવ્યો હોય ને તો શૂન્ય લખવાનો અને આગળનો 1 છે ને વધી જાય એટલે અહીંયા 1 આવશે. આવું એટલા માટે શીખવાડવું પડે કે ઘણા બધાને બેઝિક નોલેજ નહીં હોય. અગર બેઝિક નોલેજ હોય તો થોડુંક સ્કીપ કરીને આગળ વધજો ફટાફટ. ક્લિયર? બાકી જેને આટલું નથી આવડતું હોય ને એ શીખી લે. 5 ને 3 8 ને 1 9, 4 ને 2 6. જવાબ આવશે 690. બાદબાકી કરીએ. 6 માંથી 4 જાય તો કેટલા? 2. 5 માંથી 3 ની બાદબાકી કરશો તો 2. 4 માંથી 2 ની બાદબાકી કરશો તો 2. જવાબ આવશે 222. ક્લિયર? બાકી નિશાની વાળી બાબતો મેં તમને શીખવાડી છે. હવે જુઓ 2022. 2022 માંથી આપણે બાદ કરીએ 1931. હવે ધ્યાનથી સાંભળજો કે 2 માંથી 1 બાદ કરશો તો વધશે કેટલા? 1. 2 માંથી 3 ની બાદબાકી થાય? નો થાય. આગળની સંખ્યા કેટલી છે? 0. તો 0 પરથી દસકો ક્યારેય ન આવે. દસકો લેવો હોય તો આ એની આગળની સંખ્યા એટલે કેટલા આવશે? 1 અહીંયા કરશો ને તો અહીંયા દસકો આવશે અને જ્યાં 0 હોય ત્યાં 9 મૂકવાના. તો 10 ને 2 12. 12 માંથી 3 જાય તો 9. 9 માંથી 9 જાય તો 0 અને 1 માંથી 1 જાય તો 0. તો જવાબ આવશે 91. 91 જવાબ આવે. ક્લિયર? ફરીથી આપણે એક એવી સંખ્યા લઈ લઈએ. દાખલા તરીકે માની લો કે 5 3 4 2 આવી એક સંખ્યા લીધી છે અને એની નીચે લઈ લઈએ 3 3 5 1. તો શું થશે? ધ્યાનથી સાંભળજો. 2 માંથી 1 ની બાદબાકી કરશો તો 1. 4 માંથી 5 ની બાદબાકી ન થાય. આગળની સંખ્યા શૂન્ય નથી તો ત્યાંથી દસકો આવશે. તો અહીંયા 10. 10 અને 4 આ બેનો સરવાળો. 10 ને 4 14. 14 માંથી 5 જાય તો કેટલા? 9. 2 માંથી 3 ની બાદબાકી ન થાય. નો થાય તો તમારે શું કરવાનું? આગળની સંખ્યામાં દસકો એટલે અહીંયા 4 ને અહીંયા 10. 10 ને 2 12. 12 માંથી 3 જાય તો 9 ને 4 માંથી 3 બાદ કરશો તો 1. 1991 જવાબ આવશે.